વિભાગે આજે ઈવીએમ મશીનોની ચકાસણી સાથે મોકપોલ કરી ઈવીએમની સક્ષમતા તપાસી હતી। ચૂંટણી કાર્યમાં જોડાયેલ અધિકારી નેહા ગુપ્તાની નિગરાણીમાં ઈવીએમ મશીનમાં મોકપોલ કરી ચકાસણી કરાઈ હતી। તમામ ઈવીએમ મશીનો મોકપોલ કરી ચકાસવામાં આવનાર છે। આ ચકાસણી માટે રાજકીય પક્ષોના હોદ્દેદારોને પણ હાજર રાખવામાં આવ્યા હતા। आज इलेक्शन कमिशन ऑफ इंडिया की सूचना मुजब लगभग 10 જેટલા ईवीएम મશીનનું મોકપોલ કરવામાં આવેલ છે અને બધા જ પોલિટિકલ પાર્ટીઝના જે લીડર્સ છે એ લોકોની હાજરીમાં મોકપોલ કરવામાં આવેલ છે અને બધા જ પોલિટિકલ પાર્ટીના જે નેતાઓ છે એ લોકો હાજર રહેલ છે અને મોકપોલ કરેલ છે અને પ્રક્રિયા હજી ચાલુ છે। તો બીજી બાજુ ચૂંટણી પંચ મતદાન કાર્યમાં જોતરાનાર પોલિંગ ઓફિસરો, પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોને તાલીમ આપી રહ્યું છે। આજે માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં અધિકારી SS પટેલની અધ્યક્ષતામાં તાલીમ અપાઈ હતી। આ તાલીમ દ્વારા માસ્ટર ટ્રેનરો બનાવવામાં આવશે, જે ઈવીએમ મશીનની કામગીરી તથા ટેન્ડર વોટ સહિત મતદાન વિશે માહિતી આપશે। અત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર્સ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, ઝોનલ ઓફિસર્સ, આસિસ્ટન્ટ ઝોનલ સર્વેને ટ્રેનિંગ આપવા માટે જે માસ્ટર ટ્રેનર્સ અને તાલીમ અધિકારીઓ તૈયાર કરવા માટેનો અત્યારે તાલીમ વર્ગ ચાલી રહ્યો છે અને તેઓને ઘનિષ્ઠ તાલીમ આપી અને માસ્ટર ટ્રેનર તરીકે અમને તૈયાર કરવામાં આવી રહ્યા છે।